હલો મિત્રો, આગળના પ્રશ્નો તરફ વધીએ. પહેલો પ્રશ્ન છે, જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભય હોય. જો એવું કીધું કે આશ્રિત હોય અથવા નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, તેને શું કહેવાય? તો મિત્રો, તેને સંસાધન કહેવાય. તેને શું કહેવાય ભાઈ? સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. કુદરતી સંસાધનમાં કયા બે ગુણધર્મો હોવા જોઈએ? તો કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા, ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા, આ બે ગુણ હોવા અનિવાર્ય છે. જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો કયા પ્રકારનું સંસાધન કહેવાય? મિત્રો યાદ રાખજો, જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો એ કયા પ્રકારનું સંસાધન છે? તો ત્રીજા પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ આવે છે કાચા માલના સ્ત્રોતનું સંસાધન એને ગણવામાં આવેલી છે. કેમ કે જંગલોમાંથી આપણને પ્રાપ્ત થતી વસ્તુઓ એ કાચા માલના સ્ત્રોતનું સંસાધન કહેવાય છે. કોલસો હોય, પેટ્રોલ હોય અથવા પેટ્રોલિયમ કીધું અહીંયા, કુદરતી વાયુ વગેરે કયા પ્રકારનું સંસાધન કહેવાય? તો મિત્રો આમાં સાચું જવાબ આવે શક્તિ સંસાધન. કયું સંસાધન ભાઈ? શક્તિ સંસાધન. આગળના પ્રશ્ન તરફ વધીએ. સંસાધનોના વર્ગીકરણમાં કયા એક પ્રકારના સંસાધનોનો સમાવેશ થતો નથી? તો પાંચમામાં ડી ઓપ્શન આવે, ઉપયોગિતાના આધારે. ડી ઓપ્શન અહીં સાચો જવાબ છે. જો માલિકીના આધારે સંસાધનના પ્રકાર પડે, પુનઃ પ્રાપ્યતાના આધારે સંસાધનના પ્રકાર પડે, વિતરણ ક્ષેત્રના આધારે પણ સંસાધનના પ્રકાર પડે, પરંતુ ઉપયોગિતાના આધારે, બરોબર, ઉપયોગિતાના આધારે સંસાધનના પ્રકાર પડતા નથી. એટલે અહીંયા તમારો સાચો જવાબ ડી ઓપ્શન બની રહ્યો છે. જમીન, મકાન વગેરે માલિકીની દ્રષ્ટિએ કેવું સંસાધન કહેવાય? તો આ બધું મિત્રો વ્યક્તિગત સંસાધન કહેવાય. જમીન, મકાન વગેરે માલિકીની દ્રષ્ટિએ કેવું સંસાધન કહેવાય? તો વ્યક્તિગત સંસાધન કહેવાય. લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે માલિકીની દ્રષ્ટિએ કેવું સંસાધન કહેવાય? તો સ્વાભાવિક છે ભાઈ, કોઈ દેશના લશ્કરની વાત આવે, આંતરરાષ્ટ્રીય વેપારની વાત આવે, તો આ માલિકીની દ્રષ્ટિએ રાષ્ટ્રીય સંસાધન કહેવાય. રાષ્ટ્રીય સંસાધન સાચો જવાબ બને છે. જગતના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીનું સંસાધન કેવું સંસાધન કહેવાય? તો મિત્રો આઠમામાં જે જવાબ આવે છે એને વૈશ્વિક સંસાધન કહેવામાં આવે છે. જગતના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીનું સંસાધન છે એને ભાઈ વૈશ્વિક સંસાધન કહેવાય. કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ કેવું સંસાધન કહેવાય? તો મિત્રો એને પણ રાષ્ટ્રીય, બરાબર, કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ એ કેવું સંસાધન કહેવાય? તો રાષ્ટ્રીય સંસાધન કહેવાય છે. આખી દુનિયાની ભૌતિક અને અભૌતિક તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય, તે કેવું સંસાધન કહેવાય? તો મિત્રો 10મામાં સાચો જવાબ આવે છે વૈશ્વિક સંસાધન. બરાબર, સાચો જવાબ શું આવે છે ભાઈ? વૈશ્વિક સંસાધન કહેવાય. વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ વિતરણ ક્ષેત્ર મુજબ કયા પ્રકારનું સંસાધન કહેવાય? તો ભાઈ વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓની ચર્ચા કરી ભાઈ, એ વિતરણ ક્ષેત્ર મુજબ કયા પ્રકારના સંસાધનમાં સમાવિષ્ટ કરી શકાય? તો મિત્રો આમાં સાચો જવાબ આવે છે સર્વ સુલભ સંસાધન. બરાબર, બધાને ઉપયોગી થાય, બધાને મળે એટલે સર્વ સુલભ સંસાધન. ભૂમિ, જળ, ગૌચર વગેરે વિતરણ ક્ષેત્રે મુજબ કયા પ્રકારનું સંસાધન કહેવાય? તો મિત્રો 12મામાં સાચો જવાબ આવે છે સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય સુલભ સંસાધન. કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે વિતરણ ક્ષેત્ર મુજબ કયા પ્રકારનું સંસાધન કહેવાય?
તો મિત્રો 13માં સાચો જવાબ આવે છે વિરલ સંસાધન, બરાબર, સી ઓપ્શન વિરલ સંસાધન સાચો જવાબ બને છે. ક્રાયોલાઇટ ખનિજ, જે માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે, તે વિતરણ ક્ષેત્ર માટે, બરાબર, વિતરણ ક્ષેત્રની મુજબ કયા પ્રકારનું સંસાધન કહેવાય? તો 14માં પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ આવે છે એકલ સંસાધન. ક્રાયોલાઇટ ખનિજ એકલ સંસાધનમાં આવે. ક્રાયોલાઇટ ખનિજ ક્યાંથી મળે? ગ્રીનલેન્ડમાંથી મળે, ખાસ યાદ રાખજો. જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો વિતરણ ક્ષેત્ર મુજબ કયા પ્રકારનું સંસાધન કહેવાય? તો 15માં પ્રશ્નમાં સાચો જવાબ આવે છે ભાઈ વિરલ સંસાધન, બરાબર. સાચો જવાબ શું બને છે? વિરલ સંસાધન. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન, તો આને કયું સંસાધન કહેવાય? આને પણ એકલ સંસાધન જ કહેવાય ને. ત્યારબાદનો પ્રશ્ન, કયું સંસાધન નવીનીકરણીય છે? તો મિત્રો યાદ રાખજો, સૂર્યપ્રકાશ એ નવીનીકરણીય સંસાધન છે. ફરીવાર આપણે પ્રશ્નને ચેક કરીએ, કયા સંસાધનો અનવીનીકરણીય છે? તો ખનિજો અનવીનીકરણીય સંસાધન છે ભાઈ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, જંગલો અને પશુ પક્ષીઓ કયા પ્રકારના સંસાધનો કહે છે? તો મિત્રો એ બધાય નવીનીકરણીય સંસાધનો છે, બધું નવીનીકરણીય હોઈ શકે. ત્યારબાદ મિત્રો, ખનિજો કયા પ્રકારના સંસાધનો છે? તો અનવીનીકરણીય સંસાધનો છે. માનવીની જરૂરિયાત કેવી છે? તો માનવીની જરૂરિયાત અમર્યાદિત છે ભાઈ, બરાબર. માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત છે, ખાસ યાદ રાખજો. કુદરતી સંસાધનો કેવા છે? તો કુદરતી સંસાધનો સ્વાભાવિક છે ભાઈ, મર્યાદિત છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે શું? તો સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો ભાઈ. સંરક્ષણ કરવું એટલે વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની વાત છે ભાઈ. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ કોની સાથે જોડાયેલો છે? તો 24માં પ્રશ્નમાં સાચો જવાબ આવે છે સંસાધનોની અછત સાથે. ભાઈ તમે સંસાધનો બચાવશો, સંરક્ષણ કરશો તો જ તમને ફાયદો થશે, એટલે અછત સાથે સંકળાયેલ છે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવનના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવાયેલ વ્યવસ્થાને શું કહે છે? જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ ઉપર સંકટ તમને જોવા મળતું હોય ને ત્યારે જે વ્યવસ્થા ગોઠવાય એને શું કહેવાય? તો તેને સંરક્ષણ કહેવાય, બરાબર. સંરક્ષણ કહે છે. જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણીય છે તેને શું કરવું જોઈએ? બરાબર, તો તેને શું કરવું જોઈએ? 26માં મિત્રો સાચો જવાબ આવે છે એ ઓપ્શન, વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ, બરાબર. વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ. જે સંસાધનોની માત્રા વધારી શકાય તેવા હોય તે માટે શું કરવું જોઈએ? તો 27માં પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ બને છે ડી ઓપ્શન, તેના વિકાસ માટે પ્રયત્નો કરવા જોઈએ. તેના વિકાસ માટે શું કરવા જોઈએ ભાઈ? પ્રયત્નો કરવા જોઈએ. જે સંસાધનો વર્તમાનમાં મોંઘા કે સહજ ઉપલબ્ધ હોય તેનું શું કરવું જોઈએ? તો 28મો પ્રશ્ન ભાઈ, 28મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે સી ઓપ્શન, તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ. તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં લઈને સાચવવાની વાત છે. જે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેનું શું કરવું જોઈએ? તો મિત્રો તેનું શું કરવું જોઈએ ભાઈ? તેવા સંસાધનોને જાળવી રાખવા જોઈએ. એ ઓપ્શન અહીં સાચો જવાબ ઠરે છે. વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસની ક્ષમતા માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો શામાં હોય છે? તો વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસની ક્ષમતા માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો
અને જૈવિક દ્રવ્યો શામાં તમને જોવા મળે છે ભાઈ? તો મિત્રો એ જોવા મળે છે જમીનમાં, બરાબર. જમીન સાચો જવાબ આવે છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળતા પદાર્થોથી થાય છે. તો મિત્રો આમાં સાચો જવાબ આવે ખવાણ અને ઘસારાથી, બરાબર. ખવાણ અને જે ઘસારો થાય, ધોવાણ થાય, એનાથી મળતા પદાર્થોની વાત છે. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય ખાલી જગ્યા પ્રકારોમાં વહેંચવામાં આવી છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવે 8, બરાબર. જમીનના કેટલા પ્રકાર પડે? 8 પડે. કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે? તો 33માં મિત્રો સાચો જવાબ આવે 43%, બરાબર. સી ઓપ્શન એટલે કે 43%. મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કયા પ્રકારની જમીન આવેલી છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે કાપની જમીન, બરાબર. કાપની જમીન ત્યાં વધારે તમને જોવા મળે છે. કાપની જમીનનું નિર્માણ કોને આભારી છે? તો કાપની જમીનનું નિર્માણ નદીઓના નિક્ષેપિત કાપને આભારી છે ભાઈ. નદીઓના નિક્ષેપિત કાપને આભારી આ કાપની જમીનનું નિર્માણ છે. કઈ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે કાપની જમીન, જ્યાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. કઈ જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવે કાપની જમીન, બરાબર. કાપની જમીન. કઈ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે? 38માં સાચો જવાબ આવે કાપની જમીન, બરાબર. કાપની જમીન સાચો જવાબ આવે. કયા પ્રકારની જમીનમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાક લેવાય છે? તો મિત્રો આમાં સાચો જવાબ બને છે કાપની જમીન, બરાબર. કાપની જમીન. ચાલો આગળના પ્રશ્ન તરફ વધીએ. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે? તો 40માં મિત્રો જવાબ આવે 19, બરાબર. 40માં સાચો જવાબ આવે 19. ભારતમાં કઈ જમીન દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી ઉત્તર જે બુંદેલખંડ છે ત્યાં સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી લઈને પશ્ચિમ કચ્છ સુધી વિસ્તરેલી છે? તો 41માં મિત્રો સાચો જવાબ આવે રાતી અને લાલ જમીન, બરાબર. રાતી અને લાલ જમીન. ભારતમાં કઈ જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા જિલ્લાઓમાં વિસ્તરેલી છે? તો 42માં સાચો જવાબ આવે છે ભાઈ, બરાબર. રાતી અથવા લાલ જમીન. કઈ જમીનમાં ચૂનો, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે? તો મિત્રો આમાં સાચો જવાબ 43માં સાચો જવાબ આવે છે રાતી અથવા લાલ જમીન. કઈ જમીનમાં કપાસ, ઘઉં, જુવાર, બાજરી, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવાય છે? તો રાતી અથવા લાલ જમીન સાચો જવાબ આવે છે. કઈ જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ ગણાય છે? તો એમાં સાચો જવાબ આવે કાળી જમીન, જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે? તો મિત્રો કાળી જમીન રેગુરના નામથી ઓળખાય છે ભાઈ, રેગુરના નામથી ઓળખાય છે. ભારતમાં કાળી જમીન મુખ્યત્વે કયા રાજ્યમાં આવેલી છે? તો મિત્રો યાદ રાખજો, ભારતમાં કાળી જમીન મુખ્યત્વે કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્રમાં આવેલી છે. કયા પ્રકારની જમીન રેગુર નામે ઓળખાય છે? તો રેગુર નામે ઓળખાતી જમીન એટલે કાળી જમીન ભાઈ, કાળી જમીન. કઈ જમીનને કપાસની જમીન પણ કહે છે? તો કાળી જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવે છે.
ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાઓની જમીન કયા પ્રકારની છે? તો મિત્રો એમાંય સાચો જવાબ આવે કાળી જમીન. કઈ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે જોવા મળે છે? તો 51માં સાચો જવાબ આવે કાળી જમીન. બરાબર. કઈ જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે છે? તો મિત્રો 52માં પ્રશ્નમાં તમારો સાચો જવાબ આવે છે ભાઈ સી ઓપ્શન, કાળી જમીનની ભેજ સંગ્રહ શક્તિ સૌથી વધારે જોવા મળે છે. કઈ જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાક લેવામાં આવે છે? તો 53માં પ્રશ્નમાં સાચો જવાબ આવે છે કાળી જમીન. કઈ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય? તો આવું કઈ જમીનમાં થાય? આવું થાય લેટરાઇટ જમીનમાં. કઈ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થયેલું છે? તો મિત્રો 55માં સાચો જવાબ બને છે ડી ઓપ્શન, લેટરાઇટ જમીન. કયા પ્રકારની જમીનમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે? તો 56માં સાચો જવાબ આવે છે લેટેરાઇટ જમીન. કયા પ્રકારની જમીનમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેનો પાક લેવાય છે? તો 57માં મિત્રો સાચો જવાબ આવે છે ભાઈ લેટેરાઇટ જમીન. પડખાઉ જમીનનું અન્ય નામ શું છે? તો પડખાઉ જમીનનું અન્ય નામ પૂછ્યું છે ભાઈ. પડખાઉ જમીનનું અન્ય નામ થાય લેટેરાઇટ જમીન જ. કયા પ્રકારની જમીન સૂકી અને અર્ધ સૂકી પરિસ્થિતિમાં જોવા મળે છે? તો સૂકી અને અર્ધ સૂકી પરિસ્થિતિમાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપતા હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. તો તે જમીન કઈ? તો 60માં મિત્રો 60માં સાચો જવાબ આવે રણ પ્રકારની જમીન. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે? તો 61માં મિત્રો સાચો જવાબ આવે છે ભાઈ રણ પ્રકારની જમીન. કયા પ્રકારની જમીનમાં સિંચાઈની સુવિધાઓથી બાજરી અને જુવારનો પાક લેવાય છે? તો 62માં મિત્રો સાચો જવાબ આવે રણ પ્રકારની જમીન. બરાબર. હાલો આગળ વધીએ. કયા પ્રકારની જમીન હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રોમાં 2700થી લઈને 3000 મીટર ઊંચાઈ વચ્ચે જોવા મળે છે? તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે? તો તે જમીન કઈ? 63માં મિત્રો સાચો જવાબ શું બને છે? તો 63માં પ્રશ્નમાં મિત્રો સાચો જવાબ આવે છે પર્વતીય પ્રદેશની જમીનની વાત છે ભાઈ. પર્વતીય પ્રદેશના જમીનની વાત હતી. કયા પ્રકારની જમીનમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો જોવા મળે છે? તો 64માં મિત્રો સાચો જવાબ આવે પર્વતીય પ્રદેશની જે જમીન છે એની વાત છે. કયા પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તેમજ સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્યમ હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે? તો 65માં મિત્રો સાચો જવાબ એ ઓપ્શન, જંગલ પ્રકારની જમીનની વાત છે ભાઈ. ત્યારબાદ 66મો પ્રશ્ન. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી છે. બરાબર, ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે? તો તે જમીન કઈ છે? 66માં મિત્રો સાચો જવાબ આવે ભાઈ જંગલ પ્રકારની જમીન. તે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે? તો તે જમીન કઈ? તો એ છે જંગલ પ્રકારની જમીન. કયા પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે? તો 68માં સાચો જવાબ આવે ભાઈ દલદલ પ્રકારની જમીન.
કઈ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે? તો મિત્રો એમાં સાચો જવાબ આવે ભાઈ દલદલ પ્રકારની જમીન. ત્યારબાદ કયા પ્રકારની જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોનું પ્રમાણ વધારે તેમજ ફોસ્ફેટ અને પોટાશનું પ્રમાણ અલ્પ છે? તો 70માં મિત્રો સાચો જવાબ આવે છે દલદલ પ્રકારની જમીન. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો 71માં સાચો જવાબ આવે સી ઓપ્શન, પડખાઉ જમીન અંગે કાળી હોય છે. પડખાઉ જમીન રંગે કેવી હોય છે ભાઈ? કાળી હોય છે. 72મો પ્રશ્ન, નીચેના પૈકી કયું એક વિધાન ખોટું છે? તો ખોટું વિધાન મિત્રો ડી ઓપ્શન બને છે. અહીંયા તમારો સાચો જવાબ. કાપની જમીન રેગુર જમીન પણ કહેવાય છે, આ ખોટું વિધાન છે. આગળ વધીએ. જમીનના ધોવાણ માટે નીચેના પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણી શકાય? તો 73માં સાચો જવાબ આવે છે વન્ય પ્રાણી જીવન. વન્ય પ્રાણી જીવન. માનવ નિર્મિત સંસાધન નથી. ઓપ્શન તપાસી લઈએ ભાઈ. તો ખનિજો ભાઈ એ માનવ નિર્મિત નથી, સ્વાભાવિક છે. માનવ દ્વારા થતા સંસાધનોના વ્યવસ્થાપનને શું કહે છે? તો એને કહેવાય ભાઈ સંરક્ષણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.